ભારત માતા કી જમવાની વ્યવસ્થા હશે ભાઈ, આવું ના ચાલે. માયાભાઈ છે ને? છે સારી છે. જરા જોરમાં ભારત માતા કી વંદે. હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, આદરણીય સંતો શ્રી શેરનાથજી બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી બાલકનાથ બાપુ, શ્રી જયવીરનાથ બાપુ, અહીં ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી મોણુભાઈ બેરા, શ્રી માયાભાઈ આહિર, મારા સાંસદના સાથી શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભગવાનભાઈ બારડ, જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા એવા શ્રી અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબલ, મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરીશ કેટલા લોકો તારી પાસે છે. શ્રી રઘુભાઈ હુંબલ, શ્રી ઝવેરીભાઈ ઠકરાર, શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા પ્રમુખશ્રી, શ્રીમતી મંજુલાબેન મુછાળ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત, શ્રી પલ્લવીબેન જાની પ્રમુખશ્રી વેરાવળ, શ્રી કેસી રાઠોડ ધારાસભ્ય શ્રી ઉના, ડૉક્ટર પ્રદ્યુમન વાજા ધારાસભ્ય શ્રી કોડીનાર, એસપીશ્રી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પત્રકાર મિત્રો, વાઇસ ચાન્સેલરશ્રી, ડૉક્ટર મિત્રો, હોસ્પિટલના સૌ સ્ટાફ ભાઈ બહેનો અને વિશાળ સંખ્યામાં અહીં માયાભાઈને કહેવા આવ્યા છો કે તમે સાહસ કર્યું છે, પેશન્ટોની ચિંતા નહીં કરતા, અમે મોકલીશું, એવા સૌ અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તમે કહેવા આવ્યા છો. મેં એમને માયાભાઈને કહ્યું કે તમે જરા બોલો, એટલે એમણે કહ્યું કે બે વ્યક્તિઓ એવા હોય છે કે જે પૈસા વગર બોલતા નથી. એમણે કહ્યું કે વકીલોના ખિસ્સામાં જ્યાં સુધી ફી ન જાય ત્યાં સુધી એ બોલે નહીં, અને કલાકારોના ખિસ્સા જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી એ ડાયરો ચાલુ ન કરે. તાળી તો પાડે યાર. આવું માયાભાઈને મેં કહ્યું કે કલાકારો જો હોસ્પિટલ ચાલુ કરશે તો કલાકારોનું શું થશે? પણ એમણે આજે આ હોસ્પિટલ ચાલુ કરવાનું સાહસ કર્યું છે, અને સાહસ એટલા માટે કહી શકાય કે પોતે ડૉક્ટર નથી, એમને ડૉક્ટર, નર્સ કે અન્ય સ્ટાફ ઉપર ડિપેન્ડ રહીને આ હોસ્પિટલ ચલાવવી પડશે, પરંતુ આખા જિલ્લામાં પહેલી આ સુવિધા સાથેની હોસ્પિટલ માયાભાઈ અને એમના મિત્રોએ શરૂ કરી છે. એટલા માયાભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જઈએ અને એવો આપણે કહીએ કે હોસ્પિટલ ધમધમાટ ચાલે, ખૂબ પેશન્ટ આવે, એવું તો આપણાથી કહેવાય નહીં. પણ એટલું ચોક્કસ કહેવાય કે જે ઉચ્ચ ભાવના સાથે માયાભાઈએ અને મિત્રોએ ડૉક્ટરોની ટીમને લઈને હોસ્પિટલ ચાલુ કરી છે, એમાં જે આવનાર પેશન્ટોને સારામાં સારી સારવાર મળે, એ પેશન્ટ જલ્દીથી સારો થાય અને સ્વસ્થ થઈને ઘરે જાય, એ પ્રકારની સગવડ આ હોસ્પિટલમાં મળે એવી મારી એમની પાસેથી અપેક્ષા પણ છે અને શુભેચ્છા પણ છે, અને સાથે સાથે વિશ્વાસ પણ છે કે સેવા ભાવના સાથે શરૂ થયેલી આ હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે એક વરદાન સાબિત થનાર છે. શ્રી માયાભાઈનો સ્વભાવ આમ તો માયાળુ જ છે. એમના ફોઈએ જ્યારે એમનું નામ માયાભાઈ રાખ્યું હશે ને ત્યારે જ એમને ખબર હશે કે આ દીકરો મોટો થઈને આ માયાળુ થવાનો જ છે. આજે એમણે એ શબ્દને, એમના નામને એમણે સાર્થક કર્યું છે, અને એમના માયાળુ સ્વભાવ સાથે એમણે આ હોસ્પિટલની અત્યંત આધુનિક સુવિધા કે આખા જિલ્લામાં નથી એવી સુવિધા અહીં શરૂ કરી છે. તમને એમ થાય કે આવી સુવિધા થાય, એની અંદર મોંઘી સારવાર થાય તો એને કેવી રીતે પહોંચાય, પણ જેમ અહીંયા માયાભાઈએ વ્યવસ્થા કરી છે તેમ તમારા બિલ ચૂકવવાની વ્યવસ્થા,
એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી છે. આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીની સારવારના તમામ ખર્ચ એ નરેન્દ્ર મોદી સાહેબ આયુષ્યમાન યોજનામાં આપે છે. 1 પણ રૂપિયો કોઈએ ખર્ચ કરવો પડતો નથી. મોદી સાહેબના શબ્દો હતા કે ગામમાં કોઈ વડીલ માં કે બાપ બીમાર પડે, એને લાગે કે બીમારી ખૂબ ખર્ચાળ છે, એ ક્યારેય ઘરમાં દીકરાને જણાવે નહીં. ખૂબ દેખાવો થાય તો ખેતરમાં જઈને રડી લે, પરંતુ આંખમાં આંસુ દીકરાને નજરે નહીં પડવા દે. મા બાપને એવું લાગે કે જો મારા દીકરાને આ ખબર પડશે કે મને આવી બીમારી છે, એના કારણે સારવાર કરાવશે, એના કારણે દેવાદાર થઈ જશે, એને ઘર કે ખેતર વેચવું પડે, એ વેચવું નહીં પડે, પોતાનો દીકરો દેવાદાર ન થાય, એટલા માટે મા બાપ સારવાર વગર ખૂબ તકલીફ સહન કરીને પણ એ મૃત્યુને ભેટે પણ દીકરાને ખબર ન પડવા દે. અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે હવે હું એમનો દીકરો છું, એમના ખર્ચની જવાબદારી હું ઉપાડું છું. આખા દેશમાં આયુષ્યમાન યોજના અમને શરૂ કરી ત્યારે વિરોધીઓ કહેતા હતા કે આ યોજના ચાલશે જ નહીં. આખા વિશ્વમાં સૌથી મોટી આ આયુષ્યમાન યોજના એ અમને શરૂ કરી અને એનો ખૂબ લાભ એ લોકોને મળી રહ્યો છે. અનેક લોકોનું જીવન એમાંથી બચી ગયું છે. હવે મા બાપોએ પોતાના દીકરાથી બીમારી છુપાવવી પડતી નથી, કેમ કે દીકરો દેવાદાર થતો નથી. મોદી સાહેબ એનું બિલ ચૂકવે છે. અને આપણા રાજ્યમાં તો સોને પે સુહાગા છે. મોદી સાહેબે કહ્યું કે હું 5 લાખ આયુષ્યમાન યોજનામાં ખર્ચના હું આપીશ, તો અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ક્યાં પાછળ રહી જાય. એમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે બીજા 5 લાખ આ ગુજરાતના કોઈ પણ પેશન્ટને એ સરકાર આપશે એવી એમણે જાહેરાત કરી. એટલે ગુજરાતમાં કુલ 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય તો એ તમે ચિંતા નહીં કરતા. તમે આ યોજનાના લાભ મેળવવા માટેની અરજી માયાભાઈએ સરકારમાં કરી દીધી છે અને ખૂબ જલ્દીથી આ એમની અરજી મંજૂર થાય એવા એ પ્રયત્ન કરી રહ્યા છે. અમે બધા એમની સાથે છે. એનો લાભ એ તમને બધાને મળવાનો છે. કોઈ એક કલાકાર, એક કવિ હૃદય જો કંઈક નવું કરવાનું વિચારે તો એ શું વિચારે? ત્યારે એના મનમાં જ્યારે કલાકાર તરીકે સામાન્ય લોકોને મળતા હોય, એના સુખ દુઃખ જોતા હોય, ત્યારે એને ખબર પડે છે કે એને સૌથી મોટો તકલીફ જો કોઈ હોય તો એ બીમારીની છે, એના બિલની છે, એની વ્યવસ્થાની છે. અને એટલા માટે આ કવિ હૃદયના કલાકારે આ શરૂ કર્યું. હોસ્પિટલની તદ્દન આધુનિક વ્યવસ્થા સાથે આખા જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ એમણે શરૂ કરી. મને વિશ્વાસ છે કે એમના મનમાં જે ભાવ છે, એમણે ગઈકાલે જ એમના ડૉક્ટરોને અને સ્ટાફને એમ કહ્યું છે કે તમે કોઈ પ્રકારની કસર નહીં કરતા, તમે પૂરી તાકાતથી, પૂરી ઈચ્છા શક્તિ સાથે આવનાર પેશન્ટની શુશ્રૂષા કરજો, સારવાર કરજો. એ ચોક્કસપણે સાજા થશે અને ઘરે જશે. એવા ભાવ જે એમણે વ્યક્ત કર્યા એ જ બતાવે છે કે એમની પાછળની એમની ઈચ્છા શક્તિ એ ખૂબ પોઝિટિવ છે. આમ તો માયાભાઈ એમના કાર્યક્રમમાં ક્યારેક ક્યારેક મારા પત્નીને પણ યાદ કરી લે છે. આજે મેં એમના પત્નીનું અહીંયા નામ બોલાવ્યું એટલે મને થયું કે હમણાં માયાભાઈના પત્ની આવશે ને એટલે હું પણ કંઈ એમને કહી દઉં. પણ માયાભાઈ એટલી તકેદારી રાખી કે એમના પત્નીને સ્ટેજ પર નહીં આવવા દીધા. ગભરાય છે. આમ તો બધા જ ગભરાય છે કે નહીં? પત્નીથી બધા ગભરાય કે નહીં? જે નહીં ગભરાતો તો હાથ ઊંચો કરો. ખરેખર અમારા મુખ્યમંત્રીને મેં ગભરાતા જોયા છે. હું પોતે ગભરાઉં છું.
તમે ક્યાં તમારું ચાલવાનું છે ઘરમાં. પરંતુ મિત્રો, હું તો થોડો મજાકના મૂળમાં આ વાત કરી, પરંતુ માયાભાઈ એની સફળતામાં એમના પત્નીનો ખૂબ મોટો ફાળો છે. એમને જ્યારે અમેરિકા લઈ ગયા હતા ત્યારની એ વાત એમના કાર્યક્રમમાં કરે છે, અહીંયા આ પ્રસ્તુત છે. પરંતુ એમણે ખૂબ સારી રીતે એ વાત જ્યારે મૂકી હતી ત્યારે આજે પણ યાદ કરીએ તો આપણને આનંદ થઈ જાય. એવા કલાકારને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે તમને બધાને, ડૉક્ટર મિત્રોને, સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ.